ઇન્દ્રદેવ અત્યારે મારું શું કામ પડ્યું છે? આ બ્રહ્મા અત્યારે બોલાવે ભાઈ કઈ કારણ છે? હે બ્રહ્મા પહેલાના ઋષિ મુનિઓ પણ વૃક્ષ તપ કરતા. હે બ્રહ્મા સત પણ મારા ઇન્દ્રશન ન ડોલતા. કોઈ પામર માને આવીને માત્ર 12 દેશની અંદર ડોલાવ્યા. એમને શું મળે? ઇન્દ્રપુરી જ્યોતિ છે એમ? નહીં ઇન્દ્રદેવ એટલા બધા ક્રોધિત ન થાઓ. જેમ તમારો ઇન્દ્રપુરી ડોલે છે એમાં બ્રહ્માનો બ્રહ્માપુરી પણ ડોલે છે. કોણ કે મારથી મોટા વિષ્ણુ એ મને કીધેલું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અમારું મંદિરે ડોલે આપો. ભગવાનની રહેવા દો બાપુ. કામ ઇન્દ્રદેવને છે. અરે ઇન્દ્રદેવ અત્યારે મને ઇન્દ્રપુરી વિશે હા વિષ્ણુ અત્યારે ઇન્દ્રપુરી બોલાવીશ ને ભાઈ આ કઈ કારણ છે? હે વિષ્ણુ પહેલાના ઋષિ મુનિઓ પણ વૃક્ષને તપ કરતા. હે વિષ્ણુ સત પણ મારા ઇન્દ્રશન ન ડોલતા. કોઈ પામર માને આવીને માત્ર 12 દેશની અંદર ડોલાવ્યા. તમને શું મળે? ઇન્દ્રપુરી જ્યોતિ છે એમ? નહીં ઇન્દ્રદેવ શાંત થઈ જાઓ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. અમારું મંદિરે ડોલે આપો. મંદિરે ડોલે. માટે આ વિશે કાંઈ હું નથી જાણતો. મારથી મોટા કોણ? ભોળાનાથ બધું જાણે. સત્વરે બોલાવો. આ જય વિષ્ણુ બોલાવે ભોળાનાથ
અત્યારે ઇન્દ્રપુરી વિશે બોલાવવાનું કારણ કારણ તો બ્રહ્માદેવને છે. અરે હા બ્રહ્માજી, અત્યારે ઇન્દ્રપુરી વિશે બોલાવવાનું કારણ કામ તો ઇન્દ્રદેવને છે. અરે હા દેવાથી દેવ ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ આ ભોળાનાથ અત્યારે બોલાવવાનું બસ એક જ કારણ છે. ભોળાનાથ પહેલાના ઋષિમુનિઓ પાંચ વર્ષ શ્રેષ્ઠ તપ કરતા. તનના પણ મારા ઇન્દ્રસન નો ડોલતા માને આવીને મતલબ 5 દેશની અંદર ડોલાવા તેમને કહે છો તેમને મને તેમને શક્તિ છે. અરે નહીં નહીં એટલા બધા ક્રોધિત ન થાઓ. એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે. એ કોઈ અહીંયા તમારી ઇન્દ્રપુરીની લાલસે નથી આવ્યા. એ તો એક અહીંયા મારી પાસે પુત્રની લાલસે આવ્યા છે. માટે એટલા બધા ક્રોધિત ન થાઓ અને હું કહું એ વિશે તમે સાંભળો. બહુ સરસ. જેવો જાઓ તમે જેવો ને દરબાર ધીરે જેવો જાઓ તમે જેવો ને દરબાર એવો સંકટ સમયે વેલાયા છું. આરોતી કાંઈ જાઓ કે